શું થવાનું છે તો જુઓ, જે વોરફેર થયું અને ત્યાર પછી હવે જમીન પર આ લડાઈ આવી રહી છે, આવી રહ્યું છે સૌથી વિનાશક યુદ્ધપોત. આ છે અમેરિકાની તૈયારી. અમેરિકાના 3 જહાજો એ પહેલેથી છે અને હવે ચોથું યુએસએસ ત્રિપોલી અને જે ઈરાન તરફ જઈ રહ્યું છે. અને મિડલ ઈસ્ટમાં અમેરિકાના 3 શક્તિશાળી જહાજોનો પહેલેથી જમાવડો છે. અબ્રાહમ લિંકન, યુએસ ફોર્ડ અને અબ્રાહમ લિંકનને તો નુકસાન કર્યું છે ઈરાને, તેવા પણ સમાચાર આવ્યા હતા. અંદાજે $3.4 અબજ ખર્ચે આ અત્યારે તમામ તૈયારીઓ છે અને આ ચોથું જહાજ હવે પહોંચી રહ્યું છે. જાપાનથી નીકળ્યું છે. 1 અઠવાડિયાનો સમય લાગશે. 45,000 ટન વજન અને આ જે બતાવી રહ્યા છે લાઇટનિંગ કેરિયર તરીકે તે જાણીતું છે. એક સાથે 20થી પણ વધુ F-35B સ્ટેલ્થ ફાઇટર જેટ્સ લઈ જવાની તેનામાં ક્ષમતા છે, તેનામાં તાકાત રહેલી છે. અને અમેરિકા પાસે આ વિસ્તારમાં 150થી પણ વધુ ફાઇટર જેટ છે. આ છે તેની સ્ટ્રેન્થ, આ છે તેની ક્ષમતા. અને આ જહાજ પર 2500થી વધુ મરીન સૈનિકો કે જે પોતે તૈનાત રહી શકે, જઈ શકે છે તેમના ટાર્ગેટ પર, તે આગળ જઈ શકે, સમુદ્ર માર્ગે જમીન પર ઉતરીને આ ઓપરેશન કરવાની તેનામાં ક્ષમતા રહેલી છે. તો જમીન પર લડાઈ હવે લાગી રહ્યું છે કે આ યુદ્ધપોતના માધ્યમથી આ તૈયારી જે છે અમેરિકાની તે દેખાઈ રહી છે.